છે। 13 દિવસ સુધી અધિકારીઓના હોઠ સિવાઈ ગયા હતા, કોઈ ફોન ઉપાડતું નહોતું, કોઈ જવાબ આપતું નહોતું અને હવે 13 દિવસ પછી એ જ તંત્ર કહી રહ્યું છે કે કાર્યવાહી તો અમારી જ હતી। તો પછી સવાલ એ છે કે જો કાર્યવાહી તમારી હતી સાહેબ, તો આ 13 દિવસ સુધી સત્ય છુપાવ્યું કેમ? જો બધું કાયદેસર હતું તો જવાબ આપવામાં ડર લાગતો કેમ હતો? જો નિયમોનું પાલન થયું હતું તો પછી અધિકારીઓ રજા પર કેમ ઉતરી ગયા? આજે ન્યૂઝ કેપિટલ કોઈને આરોપી જાહેર નથી કરતું, પરંતુ સવાલ જરૂર પૂછે છે, પ્રજાના ઘર તૂટે ત્યારે તંત્રની જવાબદારી ક્યાં જાય છે? કોઈ બિલ્ડરને રસ્તો આપવા માટે ગરીબોના ઘરો બલી ચડાવાયા કે નહીં? અને આખરે 13 દિવસ સુધી સત્યને દફનાવીને કોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો તે પણ સવાલ થાય। પ્રજાના ઘર તૂટ્યા, જવાબદારો કેમ છૂટ્યા? અને જ્યાં સુધી આ સવાલનો જવાબ નહીં મળે ત્યાં સુધી ન્યૂઝ કેપિટલનો એક જ સંકલ્પ છે, સવાલ પૂછતા રહીશું, કારણ કે આ લડાઈ કોઈ રાજકારણની નહીં પરંતુ પ્રજાના હકની અને ન્યાયની છે। આ તરફ અન્ય એક અપડેટ આજે આવી રહ્યા છે, જ્યાં પાપનો પર્દાફાશ થયા બાદ હવે સુરત મનપા દાદાગીરી પર ઉતરી છે, તેના દ્રશ્યો પણ બતાવીશું। સુરત મહાનગરપાલિકાના કમિશનરની મનમાની સામે આવી અને તેમની દાદાગીરી મનપાની અત્યારે થઈ રહી છે। મીડિયાને અટકાવવા માટે લોખંડી બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યા। બંદોબસ્ત જ્યારે ઘર તોડતા હતા ત્યારે ગોઠવાયો।